વાત કરવી છે રાજ્યના બીજા સમાચારોની કે જેમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસનું જ થોડા સમય પહેલા આપણે જોયું હતું, લગભગ 3-4 દિવસ પહેલા જ ભાવનગરમાં આઈજી, રેન્જ આઈજી ખુદ નીકળ્યા હતા ચેક કરવા કે પોલીસ કર્મીઓ સારી રીતે કામ કરે છે કે નહીં નાકાબંધીની અંદર, વાહન ચેકિંગની અંદર. અને એ દરમિયાન ખૂબ સારી કામગીરી થઈ હતી અને પોલીસ કર્મીઓ જે પણ હાજર હતા એમને ઇનામ પણ આપવામાં આવ્યું હતું. પણ બીજી બાજુ જ્યારે બીજા જિલ્લાની અંદર વાત કરીએ તો વિપરીત પરિણામ જોવા મળે છે ને એવું જ કંઈક જોવા મળ્યું કે જ્યાં આગળ ફરજ પર પોલીસ કર્મીઓ બેદરકાર હતા. સુરેન્દ્રનગરમાં અને 4 કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ખુદ એસપી ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. અશ્વિનસિંહ પાસેથી વધુ વિગત જાણીએ. જેલ છેલ્લા 2-4 વર્ષથી સતત વિવાદમાં ચાલી રહી છે. લીંબડી સબ જેલમાં 2 વર્ષથી કેદીઓ ભાગવાના બનાવો અને સતત અનધિકૃત વસ્તુઓ પણ મળી આવવાના બનાવ બની રહ્યા છે. ગત રાત્રે લીંબડી સબ જેલમાં ખુદ જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યા તથા તેમની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં ફરજ પર જે માથા પર ગાર્ડ હોય એના માટે એ મૂકવામાં આવેલા હતા. એ ગાર્ડ હાજર ન હોતા 4 ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જી રિપોર્ટ.